હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ 2 અને વિષય પર્યાવરણ એકમ 6 છે ખાધ્યા વિના ન ચાલે। તો અહીં પ્રશ્ન 1 આપેલા ફકરામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો અહીં વિકલ્પો આપ્યા છે। તો પહેલા વિકલ્પનો બી જવાબ આવશે, બીજાનો એ, ત્રીજાનો ડી અને ચોથાનો ડી, પાંચમાનો સી અને છઠ્ઠાનો બી આવશે। હવે પ્રશ્ન 2 પ્રશ્નોના જવાબ લખો। અહીં આ એક પહેલા પ્રશ્નનો જવાબ છે, પછી આ બીજા પ્રશ્નનો જવાબ છે અને આ ત્રીજા પ્રશ્નનો જવાબ છે। હવે આ ચોથા પ્રશ્નનો જવાબ છે, આ પાંચમા પ્રશ્નનો, આ છઠ્ઠા પ્રશ્નનો છે, આ સાતમા પ્રશ્નનો છે, અહીં 8મો પ્રશ્ન છે, 9મો પ્રશ્ન અને આ 10, એમ આ 10 પ્રશ્નો છે। હવે પ્રશ્ન 3 તમારા મિત્રોને પૂછીને તમને ભાવતી વાનગીના નામ લખો। પ્રશ્ન 4 નામ લખો। અનાજના નામ લખવાના છે, કઠોળ અને તેલીબિયાના નામ લખવાના છે। હવે અહીં પ્રશ્ન 5 આપેલા ખાદ્ય પદાર્થો જે ખાઈ શકે તે ખાનામાં ખરું કરવાનું છે। અહીં ખાદ્ય પદાર્થોના નામ આપ્યા છે અને 6 થી 8 માસનું બાળક શું ખાઈ શકે, દાદા દાદી શું ખાઈ શકે અને તમે શું ખાઈ શકો તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે। હવે અહીં પ્રશ્ન 6 જોડકા જોડો। અહીં જોડકા જોડવાના છે। તો મિત્રો અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।